રોજ સવારે આ જ ખજૂર દૂધ નિયમિત પીશો તો થાક, નબળાઈ, સાંધાના દુખાવા બધું જ દૂર થશે અને હંમેશા રહેશો તંદુરસ્ત અને નિરોગી। 8 પેશી ખજૂરની લીધી છે, 3 નંગ અંજીર લીધા છે, બંનેને પાણીથી વોશ કરી અને એક્સ્ટ્રા પાણી જવા દેવાનું, એટલે ખજૂર દૂધ ફાટે નહીં। તો આ પ્રોસિજર 2 વખત કરી લીધી। ખજૂર અંજીરના ટુકડા કરી લેવા હાથેથી અને ઠળિયા ખજૂરમાંથી કાઢી લેવા। 500 ml દૂધ વાપરવાના છીએ, 1 કપ જેટલું આમાં લઈ લઈશું। 1 ટીસ્પૂન ચારોળી, 1 ટીસ્પૂન ખસખસ, 5-6 બદામ, 5-6 કાજુ, 5-6 પિસ્તા અને 1/2 ટીસ્પૂન કેસર નાખી 15 મિનિટ પલાળી રાખવું। હવે અહીંયા જાડા તળિયાવાળી કડાઈમાં 500 mlમાંથી બચેલું દૂધ આમાં ગરમ કરવા મૂકવું। ઉભરો આવે પછી આપણે પલાળેલું મિશ્રણ આમાં એડ કરી લેવું। 3-4 મિનિટ ઉકળી જાય પછી એની અંદર 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર, 1/2 ટીસ્પૂન સૂંઠ પાવડર એડ કરી અને ઠંડુ થાય એટલે બ્લેન્ડ કરી લેવું। હવે સર્વિંગ ગ્લાસ ભરી લઈશું। તો ખજૂર દૂધ રેડી થઈ ગયું છે। ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું। ગમ્યું હોય તો લાઇક, શેર,